આજના ઉત્સવની કેન્દ્રીય સત્તા સ્વરૂપ હંમેશા જેવો પ્રસન્ન હોય, સરળ હૃદયવાળા, સર્વ જીવો માત્રને પ્રેમ કરનારા વડતાલ પીઠાધીશ્વર ધર્મ ધુરંધર રાકેશ પ્રસાદજી મહારાજને નમસ્કાર સાથે ઓમ નમો નારાયણ. લાલજી મહારાજ વિદ્વત્તા, પ્રેમ, ચિંતન, સાંપ્રત અને શાસ્ત્રીય દર્શનના વિજ્ઞાત જ્ઞાતા, અમારી આચાર્ય સભાની અધ્યક્ષશ્રી, ભારત માતા મંદિરના અધ્યક્ષશ્રી અને જૂના પીઠાધીશ્વર, જૂના અખાડાના અધ્યક્ષશ્રી આચાર્યશ્રી પૂજ્ય અવધેશાનંદજી મહારાજના પણ મારા નમસ્કાર સાથે ઓમ નમો નારાયણ. અમારી આચાર્ય સભાના સ્વામી બ્રહ્મેશાનંદજી, પૂજ્ય કૃષ્ણમણીજી અને આચાર્ય સભા કરતાં હું એમ કહીશ મારા મિત્ર, અમારી કોર સમિતિના સદસ્ય જે સ્વનામ સ્વરૂપ છે, માધવપ્રિયદાસ, બધાને પ્રિય છે એવા માધવપ્રિયદાસજી શાસ્ત્રીજી મહારાજ. રીલ છે એટલે બાકીના નામ નહીં બોલું. મંચસ્થ સર્વે સદગુરુ સંતો, ડૉક્ટર જાની અને વિશ્વ હિન્દુ પરિષદના આપણા પાલક સંરક્ષક ને દિનેશજી અને સર્વે હરિભક્તો. હમણાં જ વેબસાઇટ રિલીઝ કરતી વખતે એક બહુ સરસ શ્લોક લખ્યો હતો. સંસ્કૃતમ યે ન જાનંતી તે ન માનવાહ. સંસ્કૃતને જે જાણતા નથી એ મનુષ્ય, માનવ કહેવાને લાયક નથી. અને બીજી લાઈનમાં એવું લખ્યું હતું, સંસ્કૃતમ જાનંતી તેપી ન માનવાહ. સંસ્કૃતને જે જાણે છે એ માણસો નથી. તો કે કોણ છે? તો કહે છે સંસ્કૃતમ જાનંતી તે સર્વે દેવાહ. સંસ્કૃતને જાણીએ તો આપણે દેવ બની જઈએ. તો હવે પ્રશ્ન થાય છે કે દેવ તો ના બનીએ તો માણસ કેવી રીતે બનવું? વેદની અંદર, વેદનું આખું વ્યાકરણ છે જુદું, એમાં વ્યાખ્યા આપી છે કે માનવ કોને કહેવાય. તો એક શબ્દમાં કહ્યું છે, જેના જીવનમાં મર્યાદા હોય એને માનવ કહેવાય. જેના જીવનમાં સંયમ હોય, જેના જીવનમાં ત્યાગ હોય, જેના જીવનમાં સમર્પણ હોય, જેના જીવનમાં કર્તવ્યતાની ભાવના હોય, જેના જીવનમાં અહિંસા, ક્ષમા વગેરે જીવનમાં મૂલ્યનિષ્ઠ વ્યક્તિ હોય, એ માનવ કહેવાય. અને એને જ હિન્દુ કહેવાય. શિક્ષાપત્રીના પહેલા 15 શ્લોકનું પણ અભ્યાસ કરીએ ને તો આ બધું ન્યા ઈ જ લખ્યું છે. શિક્ષાપત્રી સત્સંગીઓને પૂજ્ય આચાર્ય શ્રી સહજાનંદ સ્વામીજી મહારાજ સામાન્ય માનવીને માનવ બનાવવાની શિક્ષા આપણને આપે છે. અને એનું અનુસરણ કરવાથી આપણે સાચા હિન્દુ બનીએ છીએ. સંપ્રદાયની અંદર વેદનું પારાયણ છે, સંપ્રદાયની અંદર ત્યાગની, સમર્પણની શિક્ષા છે, સંપ્રદાયની અંદર અહિંસાનું સમર્પણ છે, માંસાહાર, સુરાપાન, વ્યાભિચાર વગેરેનો નિષેધ છે. અને પૂજ્ય આચાર્યશ્રીની નિષ્ઠામાં સર્વે સદગુરુ સંતો એના માટે વિચરણ કરીને ભક્તોને શિક્ષા આપે છે. મને બહુ આનંદ અને ગૌરવ છે. હિન્દુ ધર્મ, ભારત માતા એ કોઈ ભૂમિનો ટુકડો નથી, એ જીવંત વ્યક્તિત્વ છે. અને એનો પ્રાણ હિન્દુ ધર્મ છે. અને એના પ્રાણનું સબળ અંગ, એનું નામ જ આચાર્ય સભા છે. અને એનું સબળ અંગ, એનું નામ જ સ્વામિનારાયણ સંપ્રદાય છે. આચાર્ય સભા સ્વામિનારાયણ સંપ્રદાયને સ્થાપના થઈ ત્યારથી મને કહેતા ગૌરવ અને આનંદ થાય છે કે આચાર્ય શ્રી ગાદીપતિજીની મર્યાદાને લીધે પૂજ્ય માધવપ્રિયદાસજી અમારા સ્થાપક ટ્રસ્ટી અને અમારા માર્ગદર્શક તરીકે પહેલેથી કામ કરી રહ્યા છે.
આપણે સૌ એક જ છીએ. એ શુદ્ધ ભાવ સાથે અમે આવ્યા છીએ. નાનું મોટું હોય ઘરમાં વાસણ ખખડે 19-20 હોય, હવે બેસીને નિકાલ કરશું. પણ વેદનો સ્વીકાર, ભગવાને સ્થાપેલા મંદિરનો દર્શન કરવાથી જ ખબર પડે સર્વ દેવતાઓનો નિવાસ છે. મૂળ જે સંપ્રદાય છે એ આ ગાદી છે અને એનું અમને ગૌરવ છે. અને આ ગાદીએ કદાચ કહું તો પૂજ્ય રાકેશ પ્રસાદજી અને પૂર્વ આચાર્યોના નેતૃત્વમાં મૂળને પકડી રાખ્યું છે. અને મૂળના સિદ્ધાંતો, મૂળના ઉપદેશો એને પકડીને આખું વડતાલ ધામ ચાલી રહ્યું છે. આ પ્રસંગે એટલી જ પ્રાર્થના કરીએ, દેવતા તો અહીંયા સાક્ષાત વિરાજમાન છે, લક્ષ્મીનારાયણ સાક્ષાત વિરાજમાન છે, તીર્થધામ છે વડતાલ. એ દેવતા હંમેશા કૃપા કરતા રહે અને સૌ ભક્તો પર આશીર્વાદ વરસતા રહે. આ સંપ્રદાયના યોગદાન વિશે, સંપ્રદાયનો હિન્દુ ધર્મનો શું રોલ છે એની અંદર, એના વિશે મને કહેતા ખૂબ ગૌરવ અને આપ સૌને ખૂબ આનંદ થાય. અમારા પરમ પૂજ્ય આચાર્યશ્રી, અમારા અધ્યક્ષશ્રીએ ઉત્તર ભારતના બધા જ છાપામાં આજે મધ્યપાનાનો લેખ છાપ્યો છે. એ પૂજ્યશ્રી આપને વાત કરશે. આપણે સૌ પૂર્વાચાર્યોએ જેમ કહ્યું તેમ પૂજ્ય બ્રહ્મેશાનંદજી અને કૃષ્ણમણીજીએ આપણે સૌ સાથે મળીને ધર્મને અને રાષ્ટ્રને મજબૂત કરતા રહીએ એવી શક્તિ અને સામર્થ્ય ભગવાન સ્વામિનારાયણ આપણને સૌને આપે, એ જ શ્રી ચરણોમાં અભ્યર્થના સાથે જય શ્રી સ્વામિનારાયણ.